દેશના કોઈ યુવાન કે કોઈ પર પ્રાંતથી બીજા પ્રાંતની અંદર એટલે કે માઇગ્રન્ટ વર્કર્સ માઇગ્રેશન કરવાની આવશ્યકતા નથી. સંપૂર્ણ પરિસ્થિતિ પર સરકાર નજર રાખી રહી છે. વેસ્ટ એશિયા ક્રાઇસિસના હિસાબે જે સમસ્યાઓ ઊભી થઈ છે એ સમસ્યાઓનું સમાધાન પણ આદરણીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વનો દેશ સારી રીતે કરી રહ્યો છે. કોઈ વર્કર્સ કોઈ કામદાર કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર જ્યાં કામ કરે છે ત્યાં નિશ્ચિતતાથી કામ કરવું. અત્યારે કોઈ પણ સંગ્રાહક હોય મારો આગ્રહ છે કે કોઈ પેનિક ઊભું ના થાય અને કોઈ સંગ્રાહખોરી ન કરે. જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ જોતા નહીં કેવલ ભારત હોર્મોઝ ખાડીની અંદર થી વિશ્વનું 35 થી 40% તેલ હોર્મોઝ ખાડીથી પાસ થાય છે. એવી સ્થિતિની અંદર જ્યારે હોર્મોઝ ખાડીની અંદર જતા વાહનો ઈરાન રોકી રહ્યું છે, સામે અમેરિકા નાકાબંધી કરી રહ્યું છે. એ સ્થિતિમાં જે વૈશ્વિક ક્રાઇસિસ ઊભી થઈ રહી છે એ ક્રાઇસિસની સામે ભારતે પોતાની બધી સલામતી અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. ભારતની અંદર આપ જોઈ રહ્યા છો મીડિયા દ્વારા એલપીજી તેલ વગેરે સપ્લાય દેશની અંદર આવી રહ્યું છે અને ભારતની અંદર કોઈ પણ નાગરિકને ઓછામાં ઓછી અસુવિધા એના માટેનો પ્રયાસ સરકાર દ્વારા થઈ રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રીજી એટલા માટે જ કહ્યું છે કે વર્તમાન સમયની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિ દેશનો દરેક નાગરિક સામેલ છે. એનર્જી સિક્યુરિટી અને તેલ બચાવવા માટે આપણે સૌ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી અને ખુશી થઈ ડેટાથી આવી રહ્યું છે. ઉપલેટાની અંદર કેટલાક યુવાનોએ સ્વયં સંકલ્પ કરીને મોદીજીના આહ્વાનને માન આપીને પોતે ત્યાંથી રાજકોટ અપડાઉન કરી રહ્યા છે. કહ્યું કે અમે 4 વ્હીલથી અપડાઉન કરતા હતા એના બદલે અમે ટ્રેનથી અપડાઉન કરીશું જેથી કરીને તેલની ખપત ઓછી થાય તો આપણે આ ક્રાઇસિસની અંદર સામનો કરી લડીશું.